वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વાલ્મીકી રામાયણની અંદર અરણ્યકાંડ સર્ગ 14ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે એક વખત ભગવાન શ્રી રામ પોતાના માતા પિતાની આજ્ઞાથી વનવાસ સ્વીકાર કરીને દંડકારણ્ય પધારે છે। દંડકારણ્યની અંદર જટાયુજી રહેતા હોય છે। જટાયુજીનો આકાર જે છે એ અત્યંત વિશાળ હોય છે। ભગવાન શ્રી રામ જે છે એ એવું સમજે છે કે આ કોઈ રાક્ષસ છે અને પક્ષીનું રૂપ ધારણ કરીને અહીં બિરાજમાન છે, એટલે એવો ધનુષ બાણ સજ્જ કરે છે અને જેવું બાણ છોડવા જાય છે એટલે જટાયુ ભગવાન શ્રી રામને કહે છે કે હે રામ, તું બાણ ન ચલાવીશ, હું તારા પિતા દશરથનો મિત્ર છું। આ પ્રમાણે પક્ષીરાજ જટાયુના મુખે ભગવાન શ્રી રામ એવું સાંભળે છે કે હું જટાયુ છું અને તમારા પિતાનો મિત્ર છું। એટલે ભગવાન શ્રી રામ કૌતૂહલવશ જટાયુજીને પૂછે છે કે હે પક્ષીરાજ, તમે વળી મારા પિતાના મિત્ર કેવી રીતના? ત્યારે જટાયુ જે છે એ પોતાની દશરથ રાજાની સાથે મિત્રતા કેવી રીતના થઈ એનું વર્ણન કરે છે। એ કથા જે છે એ પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 34ની અંદર છે અને કૃતવાસ રામાયણ પ્રકરણ 63થી 65ની અંદર જોવા મળે છે। કથા એવી હતી કે એક વખતની વાત હતી, શનિદેવ જે છે એ રોહિણી નક્ષત્રને ભેદીને અગાડી વધવાના હતા અને એ વાતની ખબર જે છે એ વશિષ્ઠ ઋષિને પડી જાય છે। એટલે વશિષ્ઠ ઋષિ જે છે એ દશરથ રાજાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે રાજન, જો શનિદેવ રોહિણી નક્ષત્રનું ભેદન કરીને જો અગાડી વધી ગયા તો આ ધરાતલની ઉપર 12 વર્ષનો દુકાળ પડશે। માટે તમે જાઓ અને શનિદેવને આ કાર્ય કરતા રોકો। પોતાના ગુરુદેવની આ પ્રમાણેની વાત સાંભળી દશરથ રાજા પોતાના દિવ્ય રથની ઉપર સવાર થાય છે અને શનિદેવના લોકમાં પહોંચે છે। અને તે વખતે દશરથ રાજા અને શનિદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે। એ યુદ્ધની અંદર શનિદેવ જે છે એ પોતાના અહંકારથી રથ સહિત દશરથજીને નીચે ફેંકી દે છે। દશરથજી રથની સાથે નીચે પડતા હોય છે। એ વખતે ગગનતલની અંદર વિચરણ કરતા જટાયુની દ્રષ્ટિ જે છે એ દશરથજીની ઉપર પડે છે અને જટાયુજી પોતાની વિશાળ પાંખો દ્વારા દશરથજીને આકાશમાં જ અદ્ધર ઝીલી લે છે અને પછી ધીરે રહીને જટાયુજી દશરથજીને નીચે લઈ આવે છે। દશરથજી જે વખતે નીચે પડતા હતા તે વખતે એ મૂર્છિત થઈ ગયા હતા। થોડા સમયની અંદર એ મૂર્છા ત્યાગ કરીને બહાર આવે છે તો પોતાની સન્મુખ એક પક્ષીને ઊભેલા જુએ છે। દશરથ રાજા જે છે એ પક્ષીને પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે જટાયુજી જે છે એ પોતાનો પરિચય આપે છે કે રાજન, મારું નામ જટાયુ છે, હું સંપાતિનો ભાઈ છું અને ગરુડજી જે છે એ મારા કાકા થાય છે। ગરુડજીના ભાઈ
સૂર્યદેવના સારથી જે અરુણ છે એ મારા પિતા છે. તમે ગગનતલમાંથી નીચે પડતા હતા ત્યારે મારી દૃષ્ટિ જે છે તમારા પર પડી, એટલે અમે અમારી પાંખની ઉપર તમને અદ્દર ઝીલી લીધા હતા અને પછી તમે સુરક્ષિત રીતે અમે નીચે લઈ આવ્યા. આ પ્રમાણેની વાત સાંભળી દશરથ રાજા જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે. દશરથ રાજા પોતાનો પણ પરિચય આપે છે અને પછી જટાયુને સાથે ચિરકાલ પર્યંતની એ મિત્રતા સ્થાપિત કરી દે છે. અને પછી દશરથ રાજા પુનઃ શનિ દેવતાની ઉપર ચઢાઈ કરે છે અને શનિ દેવતાને એવો રોહિણી નક્ષત્ર ભેદન કરતા અટકાવે છે. આ પ્રમાણેની કથા જે છે જટાયુજી ભગવાન શ્રી રામને કહે છે. અને પછી જટાયુજી દંડકારણ્યની અંદર ભગવાન શ્રી રામની ખૂબ સહાય કરે છે અને સીતાજીની રક્ષા કરતાં કરતાં એવો ભગવત ધામ પધારે છે. આ પ્રમાણેની કથા ભક્તો પદ્મપુરાણની અંદર તથા કૃતવાસ રામાયણની અંદર જોવા મળે છે. એટલે દશરથજી અને જટાયુ વચ્ચે મિત્રતા કેમ થઈ હતી એનું કારણ આ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.